નવનીત કંપની, ક્લિક એન્ડ લર્ન, ધોરણ 5, વિષય કોમ્પ્યુટર, સેમેસ્ટર 1, પ્રશ્નપત્ર એનું આદર્શ પ્રશ્નપત્ર આવે છે, સિમ્પલ ઉદાહરણ આપેલું છે, જવાબ આપણે જોઈએ અને એના પાઠ થશે પેલો અને બીજો. અહીં એનો અભ્યાસક્રમ કેટલો થશે? પાઠ પેલો અને બીજો. પ્રશ્નપત્ર સેમેસ્ટર 1 માટે છે, ટોટલ 40 માર્કનું હશે, 2 કલાકનો ટાઈમ હશે. હવે આપણે જોઈએ એના જવાબો. આદર્શ પ્રશ્ન સેમેસ્ટર 1 માટે એમાં જોઈએ પેલું, ખાલી જગ્યા પર ફાઇલ, હોમ, ઇન્સર્ટ વગેરે ટેબ હોય છે. જવાબ આવે છે મેનુ બાર. બીજું, ખાલી જગ્યા પર સેવ, અન્ડુ, રિપીટ ટૂલના આઇકન હોય છે જેનો વર્ડમાં વારંવાર ઉપયોગ થાય છે. જવાબ આવે છે ક્વિક એક્સેસ. ત્રીજું, ખાલી જગ્યાનું આઇકન બટન છે. જવાબ આવે છે સ્ટાર્ટ બટન. ચોથું, જો તમે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરશો તો વર્ડ વિન્ડો ડેસ્કટોપ ઉપરથી અદ્રશ્ય થઈ જશે. ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન દેખાશે. જવાબ આવે છે મિનિમાઇઝ. પાંચમું, સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે ફોન્ટ ગ્રુપ ખાલી જગ્યા ઉપર ક્લિક કરો, ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. છઠ્ઠું, ખાલી જગ્યા ટૂલનો સિલેક્ટ કરેલ લખાણને પાનાના બંને હાંસિયા વચ્ચે ગોઠવવા માટે. જવાબ આવે છે જસ્ટિફાઈ. સાતમું, એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ ઓલમાં આખું લખાણ એકસાથે સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે સિલેક્ટ ઓલ. આઠમું, સિલેક્ટ કરેલ લખાણ માટે ઘેરી જાડી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા ફોન્ટ ગ્રુપ ખાલી જગ્યા ઉપર ક્લિક કરો, બોલ્ડ. નવમું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલા લખાણ લીટી દોરવા માટે થાય છે. જવાબ આવે છે અંડરલાઇન. 10મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સ્પેલિંગની તપાસવા માટે થાય છે. જવાબ આવે છે સ્પેલિંગ એન્ડ ગ્રામર. 11મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં સીધા જ કોઈ ચોક્કસ પેજ અથવા તો લાઇન પર જવા માટે થાય છે. જવાબ ગોટ. 12મું, વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા એ પેજનો ઉપરનો ભાગ છે જ્યાં તમે પેજ નંબર ઉમેરી શકો છો. જવાબ આવે છે હેડર. 13મું, તમે રિપ્લેસ ઉપર ક્લિક કરશો તમને ડાયલોગ્સ બોક્સ દેખાશે. આવે છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. 14મું, સિલેક્ટ કરેલ લખાણને પાનાની જમણી તરફ ખસેડવા માટે ખાલી જગ્યા આઇકન ઉપર ક્લિક રાઈટ. 15મું, જો તમારે સ્પેલિંગની ભૂલ સુધારવી હોય તો ટાસ્ક પેન જગ્યા કરો. જવાબ આવે ચેન્જ. 16મું, ક્લિપબોર્ડ ખાલી કરવા માટે તેમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ છે ક્લિયર ઓલ. 17મું, વર્ડ વિન્ડોમાં ખાલી જગ્યા ડોક્યુમેન્ટ પાનાની અને શબ્દની સંખ્યા દર્શાવે છે. જવાબ સ્ટેટસ બાર. 18મું, બધા જ શબ્દ એક સાથે બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ હા ખાલી જગ્યા ઉપર કરો. જવાબ આવે છે રિપ્લેસ ઓલ. 19મું, શબ્દ નીચે લાલ રેખા દોરની ખાલી જગ્યાની ભૂલ દર્શાવે છે. જવાબ આવે છે સ્પેલિંગની ભૂલ. 20મું, કટ કે કોપી કરેલું લખાણ પેસ્ટ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક. જવાબ આવે છે પેસ્ટ. બીજું, નીચે આપેલા ટૂલના નામ અને કાર્ય લખો. પેલું છે સેવ. નામ આપીને ડોક્યુમેન્ટને પહેલી વાર સેવ કરવા અને સેવ કરો. બીજું છે સેન્ટર, લખાણને પાનાની વચમાં ઘસો. ત્રીજું છે ફોન્ટ કલર, લખાણ માટે રંગ પસંદ કરો. ચોથું છે ઇન્સર્ટ ડેટ એન્ડ ટાઈમ, ડોક્યુમેન્ટમાં તારીખ અને સમય બંને ઉમેરવા. પાંચમું છે કોપી, સિલેક્ટ કરેલું લખાણ કરવા વપરાય છે. નામ આપો. મેં પેલું છે પ્રોગ્રામનું નામ દર્શાવતું ટાઇટલ બાર. બીજું, છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. ત્રીજું, સિલેક્ટ કરેલ લખાણ માટે જમણી તરફ ઢળતી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા માટે ઇટાલિક. ચોથું, સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ અથવા સ્મોલ અક્ષરોમાં ગોઠવવા માટેનું ટૂલ્સ ચેન્જ કેસ. પાંચમું, શબ્દ શોધવા માટેનું ટૂલ્સ ફાઇન્ડ. ચોથું, જોડકા જોડો. એ વિભાગ આપેલો છે, બે વિભાગ આપેલો છે. પેલું જોઈએ, પેલાનું નામ છે ડી, વર્ડ આઇકન.
બીજાનું નામ છે સી પેજ નંબર ઉમેરવા, ત્રીજાનું નામ છે ઈ શબ્દ ગોઠવવા, ચોથાનું નામ છે એ કટ કરેલું સ્કોર કરવા, પાંચમું છે બી શબ્દો બદલવા. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.